હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ ઉપર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે આપણે વાત કરવાના છે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર સ્વાધ્યાય પોથી આધારિત પાઠ 3 જેનું નામ છે પ્રાચીન નગરો અને ગ્રંથો। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો વાત કરીએ પ્રશ્ન નંબર પહેલો કે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી પ્રશ્નનો ઉત્તર આપણે લખવાનો છે। તો પહેલો પ્રશ્ન છે કે સિંધુ ખીણની સભ્યતાના અવશેષો સૌપ્રથમ કયા નગરમાંથી મળ્યા હતા? તો જવાબ આવશે હડપ્પામાંથી। બીજું છે કે હડપ્પીય સભ્યતાની કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક કયું નગર હતું? તો જવાબ આવશે કાલીબંગન। ત્રીજું છે કે ઋગ્વેદમાં કેટલા મંડળો છે? તો જવાબ આવશે 10 મંડળો આવેલા છે। પ્રશ્ન 4, હડપ્પીય સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા કઈ છે? તો જવાબ આવશે આયોજનબદ્ધ નગર રચના। પાંચમું છે કે સિંધુ ખીણ સભ્યતાની નગર રચનામાં કિલ્લો કઈ દિશામાં રહેતો હતો? તો જવાબ આવશે પશ્ચિમમાં રહેતો હતો। છઠ્ઠું છે કે સિંધુ ખીણ સભ્યતાની નગર રચનામાં સામાન્ય પ્રજાની વસાહત કઈ દિશામાં હતી? તો જવાબ આવશે પૂર્વમાં હતી। ત્યારબાદ સાતમો પ્રશ્ન છે કે પૂર અને ભેજથી બચવા હડપ્પા સભ્યતાના મકાનો કઈ જગ્યાએ બાંધવામાં આવતા? તો જવાબ આવશે ઊંચા ઓટલા પર। આઠમું છે કે હડપ્પીય સભ્યતાની નગર રચનામાં વપરાશના પાણીના નિકાલ માટે શી વ્યવસ્થા કરવામાં આવેલી હતી? તો જવાબ આવશે ગટર યોજનાની। નવમું છે કે હડપ્પા પાકિસ્તાનમાં કયા જિલ્લામાં આવેલું છે? તો જવાબ આવશે મોન્ટગોમરી જિલ્લામાં આવેલું છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 10, સિંધુ ખીણની સભ્યતાનું મુખ્ય નગર કોને ગણવામાં આવે છે? તો જવાબ આવશે હડપ્પાને। 11મું છે કે હડપ્પીય સભ્યતાની મુખ્ય વિશેષતા કઈ હતી? તો જવાબ આવશે અન્ન ભંડારો। 12મું છે કે લોથલ કઈ નદીના કિનારે આવેલ છે? તો એ આવશે ભોગાવો નદી। 13મું છે કે લોથલમાં ઈંટોના બનેલા માળખાને શું કહેવામાં આવે છે? તો જવાબ આવશે ધક્કો અથવા તો ડોકયાર્ડ। 14મો પ્રશ્ન છે કે હડપ્પીય સભ્યતાનો આંતરરાષ્ટ્રીય વ્યાપાર કયા બંદર મારફતે થતો હતો? તો એ આવશે લોથલ। 15મું છે કે ધોળાવીરા કચ્છના કયા વિસ્તારમાં આવેલ પુરાતત્વીય સ્થળ છે? તો એ આવશે ખદીર બેટ। ત્યારબાદ 16મો પ્રશ્ન છે કે કચ્છ જિલ્લામાં હડપ્પીય સભ્યતાનું કયું સ્થળ આવેલ છે? તો જવાબ આવશે ધોળાવીરા। 17મું છે કે હડપ્પીય સભ્યતાનું સ્થળ કાલીબંગન ભારતના કયા રાજ્યોમાં આવેલું છે? તો એ આવશે રાજસ્થાન। 18મું છે કે સિંધુ ખીણ સભ્યતાના લોકોનો મુખ્ય વ્યવસાય કયો હતો? તો ખેતી અને પશુપાલન। 19મો પ્રશ્ન કે સિંધુ ખીણ સભ્યતાના લોકોએ બાળકોના આનંદ પ્રમોદ માટે શું બનાવ્યું હતું? તો જવાબ રહેશે રમકડા। 20મું છે કે ભરૂચ જિલ્લામાં કીમ નદીના કયા સ્થળેથી હડપ્પીય સભ્યતાના અવશેષો મળી આવેલ છે? તો એ આવશે ભાગા તળાવ। 21મું છે કે આપણો સૌથી પ્રાચીનતમ ગ્રંથ કયો છે? તો જવાબ આવશે ઋગ્વેદ। ત્યારબાદ પ્રશ્ન 2, યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો। પહેલું છે કે કાલીબંગન હાલ ખાલી જગ્યા રાજ્યમાં આવેલું છે? તો જવાબ આવશે રાજસ્થાન। બીજું છે કે હડપ્પીય સભ્યતામાં મળી આવેલ સ્નાનાગૃહ ખાલી જગ્યા નગરમાં આવેલ છે? તો એ આવશે મોહેન્જો દડો। ત્રીજું છે કે ધોળાવીરા ખાલી જગ્યા જિલ્લામાં મળી આવેલ પુરાતત્વીય સ્થળ છે? તો એ આવશે કચ્છ। ચોથું છે કે સિંધુ ખીણ સભ્યતાની નગર રચનામાં રસ્તાઓ એકબીજાને ખાલી જગ્યા કાપતા? તો જવાબ આવશે કાટખૂણે કાપતા હતા। પાંચમું છે કે સિંધુ ખીણ સભ્યતાના નગરોમાં જાહેર રસ્તાઓ પર ખાલી જગ્યાની વ્યવસ્થા હતી? તો જવાબ આવશે રાત્રિ પ્રકાશ। છઠ્ઠું છે કે મોહેન્જો દડોના ખાલી જગ્યામાં ઉતરવા માટે બંને બાજુએ પગથિયાની વ્યવસ્થા હતી? તો જવાબ આવશે સ્નાનકુંડ।
સાતમું છે કે મોહેન્જો દડોમાંથી મળી આવેલા સ્તંભવાળા મકાનને ખાલી જગ્યાની ઓળખ આપવામાં આવી છે, તો જવાબ આવશે સભાગૃહની. આઠમું છે કે લોથલ અમદાવાદ જિલ્લાના ખાલી જગ્યા તાલુકામાં આવેલ છે, તો જવાબ રહેશે ધોળકા. નવમું છે કે લોથલ પ્રાચીન સમયનું એક સમૃદ્ધ ખાલી જગ્યા હતું, તો જવાબ આવશે બંદર. 10મું છે કે લોથલમાંથી ખાલી જગ્યા બનાવવાની ફેક્ટરી મળી આવેલ છે, તો જવાબ આવશે મણકા બનાવવાની ફેક્ટરી. 11મી ખાલી જગ્યા કાલીબંગણમાં ખાલી જગ્યાના ઓજારોનું નિર્માણ થતું હતું, તો જવાબ રહેશે તાંબા. 12મું છે કે સિંધુ ખીણ સભ્યતાનું ખાલી જગ્યામાં ઇજનેરોની બુદ્ધિમત્તા અને કારીગરોની કલાશક્તિનું અદ્ભુત પ્રતિબિંબ પડે છે, તો એ આવશે નગર આયોજનમાં. 13મું છે કે ધોળાવીરા કચ્છ જિલ્લામાં ખાલી જગ્યા તાલુકામાં આવેલું છે, તો એ આવશે ભચાઉ. 14મું છે કે ઋગ્વેદ ખાલી જગ્યા ભાષામાં લખાયેલ છે, તો એ આવશે વૈદિક સંસ્કૃત. 15મું છે કે રોજડી એટલે કે શ્રીનાથગઢ હડપ્પીય સભ્યતાનું સ્થળ ખાલી જગ્યા જિલ્લામાં આવેલું છે, તો એ આવશે રાજકોટ. 16મું છે કે ઋગ્વેદમાં ખાલી જગ્યા નદીના કિનારે 10 રાજાઓ વચ્ચે થયેલા યુદ્ધનો ઉલ્લેખ છે, તો એ આવશે રાવી નદી. 17મું છે કે ઋગ્વેદમાં અન્ય પશુઓની સરખામણીમાં ખાલી જગ્યાનો સૌથી વધુ ઉપયોગ થતો, તો એ આવશે ઘોડાનો ઉપયોગ કરવામાં આવતો હતો. પ્રશ્ન 3 છે કે વિધાન ખરા છે કે ખોટા એ જણાવો. પહેલું વિધાન, હડપ્પીય સભ્યતા મિસર સભ્યતાની સમકાલીન માનવામાં આવે, તો વિધાન ખોટું છે. બીજું, ધોળાવીરામાં વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા હતી, તો વિધાન સાચું છે. ત્રીજું, ધોળાવીરાની નગર રચના 2 ભાગમાં વહેંચાયેલી છે, તો એ વિધાન ખોટું છે. ચોથું, વેદ મુખ્યત્વે 7 છે, તો એ વિધાન પણ ખોટું છે. 5મું છે કે હડપ્પીય સભ્યતાના નગરોની રચના અસમાન જોવા મળે, એ વિધાન પણ ખોટું છે. 6થું વિધાન છે કે હડપ્પીય સભ્યતાને આપણે રોમની સભ્યતા તરીકે પણ ઓળખીએ છીએ, તો એ વિધાન પણ ખોટું છે. 7મું વિધાન છે કે હડપ્પીય સભ્યતાની મુખ્ય વિશેષતા તેની આયોજનબદ્ધ મકાન વ્યવસ્થા હતી, તો એ વિધાન સાચું છે. ત્યારબાદ 8મું વિધાન જોઈએ કે હડપ્પીય સભ્યતાના મકાનો 1 અને 2 માળના હતા, તો વિધાન સાચું છે. 9મું છે કે હડપ્પીય સભ્યતાનું સમગ્ર નગર ચોરસ કે લંબચોરસ ભાગોમાં વહેંચાયેલું હતું, તો એ વિધાન પણ સાચું છે. 10મું વિધાન કે કાલીબંગણમાં એક જાહેર સ્નાનાગાર મળી આવ્યું છે, તો વિધાન ખોટું છે. 11મું છે કે સિંધુ સભ્યતાના લોકોના આભૂષણો સોના, ચાંદી અને કિંમતી પથ્થરોમાંથી બનાવવામાં આવતા, તો વિધાન સાચું છે. 12મું વિધાન કે સિંધુ ખીણ સભ્યતાના લોકોએ પોતાના બાળકો માટે રમકડા બનાવ્યા હતા, તો વિધાન સાચું છે. 13મું છે કે ઋગ્વેદમાં પ્રકૃતિની પૂજાના ઉલ્લેખો જોવા મળતા નથી, તો વિધાન ખોટું છે. 14મું છે કે ઋગ્વેદકાલીન અર્થવ્યવસ્થાના પ્રારંભિક ચરણમાં કૃષિ એ મુખ્ય હતી, તો એ વિધાન ખોટું છે. પ્રશ્ન નંબર 4 કે બંધ બેસતા જોડકા જોડો. પહેલું છે કે ભાગા તળાવ, તો જવાબ આવશે કિમ નદી. બીજું છે હડપ્પા, તો એ પંજાબ પાકિસ્તાન. ત્રીજું છે કાલીબંગન, તો એ આવશે રાજસ્થાન. અને ચોથું છે ધોળાવીરા, તો એ આવશે કચ્છ. ત્યારબાદ બીજા નંબરનું જોડકું જોઈએ. એમાં છે ધોળાવીરા, તો એ આવશે વરસાદી પાણીનું સંગ્રહ સ્થાન. લોથલ, તો સિંધુ ખીણ સભ્યતાનું વેપારી બંદર. કાલીબંગન, તો એ હડપ્પીય સભ્યતાનું કૃષિ મથક. અને મોહેન્જો દડો, તો એ આવશે સ્નાનાગાર. પ્રશ્ન 5 છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન છે કે વિશ્વની મહાન સભ્યતાના દર્શન કયા કયા દેશમાં થાય છે? તો વિશ્વની મહાન સભ્યતાઓના દર્શન ઇજિપ્ત, મેસોપોટેમિયા, ભારત, ચીન, રોમ વગેરેમાં થાય છે. બીજો પ્રશ્ન કે હડપ્પીય સભ્યતામાં કયા કયા સ્થળોનો સમાવેશ થાય છે? તો હડપ્પીય સભ્યતાના સ્થળોમાં હડપ્પા, મોહેન્જો-દડો, લોથલ, ધોળાવીરા, કાલીબંગન અને રાખીગઢી જેવા સ્થળોનો સમાવેશ થાય છે. ત્રીજો પ્રશ્ન કે હડપ્પીય સભ્યતામાં મકાનો ક્યાં બાંધવામાં આવતા અને શા માટે? તો હડપ્પીય સભ્યતામાં મકાનો પૂર અને ભેજથી બચાવવા માટે ઊંચા ઓટલા પર બાંધવામાં આવતા હતા. ચોથું છે કે હડપ્પીય સભ્યતામાં શેરીઓનું આયોજન કેવી રીતે કરવામાં આવ્યું હતું? તો હડપ્પીય સભ્યતામાં શેરીઓનું આયોજન
એ રીતે કરવામાં આવ્યું હતું કે સમગ્ર નગર ચોરસ અને લંબચોરસ વિભાગોમાં વહેંચાઈ જાય. પાંચમું છે કે સિંધુ ખીણની સંસ્કૃતિની સૌથી વિશિષ્ટ બાબત કઈ હતી? તો સિંધુ ખીણની સંસ્કૃતિની સૌથી વિશિષ્ટ બાબત સુવ્યવસ્થિત અને આયોજિત નગર રચના હતી. પ્રશ્ન 6. સિંધુ ખીણની સંસ્કૃતિને સાથી નગર પ્રધાન સંસ્કૃતિ કહી શકાય? તો સિંધુ ખીણની સંસ્કૃતિના મોહેંજો-દડો અને હડપ્પા એ બે મોટા નગરો હતા. આથી એ સંસ્કૃતિને નગર પ્રધાન સંસ્કૃતિ કહી શકાય છે. સાતમો પ્રશ્ન કે સિંધુ ખીણની સંસ્કૃતિનું ગૌરવ લઈ શકાય એવું વિશિષ્ટ લક્ષણ કયું હતું? તો સિંધુ ખીણની સંસ્કૃતિનું ગૌરવ લઈ શકાય એવું વિશિષ્ટ લક્ષણ તેની ભૂગર્ભ ગટર યોજના હતી. આઠમું છે કે એક વિશાળ સ્નાનાગારના અવશેષો કયા નગરમાંથી મળી આવ્યા છે? તો એક વિશાળ સ્નાનાગારના અવશેષો મોહેંજો-દડો નગરમાંથી મળી આવ્યા છે. નવમું છે કે સિંધુ ખીણની સંસ્કૃતિનું નગર આયોજન કેવું હતું? તો સિંધુ ખીણની સંસ્કૃતિનું નગર આયોજન સુવ્યવસ્થિત, સુસંકલિત અને ઉત્તમ ઇજનેરી કલા કૌશલ્યવાળું હતું. દસમો પ્રશ્ન કે લોથલ સિંધુ ખીણની સંસ્કૃતિનું મોટું બંદર હશે એમ સાથી કહી શકાય? તો લોથલના દરિયા કિનારા પરથી મોટી હોડીઓ કે વહાણો બાંધવા માટે અને ઊભા રાખવા માટેનું એક મોટું લંગર મળી આવ્યું છે. આ પરથી કહી શકાય કે લોથલ સિંધુ ખીણની સંસ્કૃતિનું મોટું બંદર હશે. 11મો પ્રશ્ન કે પુરાતત્વીય સ્થળ હડપ્પા ક્યાં આવેલું છે? તો પુરાતત્વીય સ્થળ હડપ્પા હાલ પાકિસ્તાનમાં પંજાબ પ્રાંતના મોન્ટગોમરી જિલ્લામાં આવેલું છે. 12મું છે કે હડપ્પા નગરની મુખ્ય વિશેષતા કઈ હતી? તો હડપ્પા નગરની મુખ્ય વિશેષતા એ તેના અન્ન ભંડારો છે. અહીં રાવી નદીના કિનારે 12 જેટલા અન્ન ભંડારો મળી આવ્યા છે. 13મું છે કે લોથલમાં બંદરનો કયો પુરાવો મળ્યો છે? તો લોથલમાં ઈંટોનું બનેલું એક માળખું મળી આવ્યું છે. તેને ધક્કો માનવામાં આવે છે, જે લોથલ બંદર હોવાનો પુરાવો છે, જેને આપણે ડોકયાર્ડ તરીકે પણ ઓળખીએ છીએ. 14મો પ્રશ્ન કે ધોળાવીરા નગરની મુખ્ય વિશેષતા કઈ હતી? તો ધોળાવીરા નગરની મુખ્ય વિશેષતા વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા અને સ્ટેડિયમ હતી. પ્રશ્ન 15મો છે કે કયા અવશેષોના આધારે કહી શકાય કે કાલીબંગન હડપ્પીય સભ્યતાનું કૃષિ ક્રાંતિનું મથક હતું? તો કાલીબંગનમાં ખેડેલા ખેતરો અને તાંબાના અવશેષો મળી આવેલ છે. એ પુરવાર કરે છે કે કાલીબંગન હડપ્પીય સભ્યતાનું કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક હતું. 16મું છે કે સિંધુ ખીણની સભ્યતાનું નગર આયોજન કઈ કઈ બાબતોમાં અદ્ભુત પ્રતિબિંબ પડે છે? તો સિંધુ ખીણની સભ્યતાનું નગર આયોજન તે વખતના શાસક વર્ગની શાસનશક્તિ, ઇજનેરોની બુદ્ધિમત્તા અને કારીગરોની કલાશક્તિનું અદ્ભુત પ્રતિબિંબ પાડે છે. 17મું છે કે સિંધુ ખીણની સભ્યતાના લોકોના ખોરાકમાં કઈ વસ્તુઓનો સમાવેશ થયો? તો સિંધુ ખીણની સભ્યતાના લોકોના ખોરાકમાં ઘઉં, જવ, બાજરી, વટાણા, તલ, ખજૂર, દૂધ, દૂધની બનાવટો, માછલી વગેરેનો સમાવેશ થતો હતો. પ્રશ્ન 18. સિંધુ ખીણની સભ્યતાના પુરુષો કેવો પોશાક પહેરતા હતા? તો સિંધુ ખીણની સભ્યતાના પુરુષો 2 કપડાં પહેરતા, જેમ કે કમરથી નીચેના ભાગમાં ધોતી જેવું વસ્ત્ર અને ઉપરના ભાગમાં ડાબા ખભા પરથી જમણા હાથની નીચે આવે એમ ઉપવસ્ત્ર પહેરતા હતા. 19મું છે કે સિંધુ ખીણની સભ્યતાના લોકો શેમાંથી આભૂષણો બનાવતા હતા? તો સિંધુ ખીણની સભ્યતાના લોકો સોના, ચાંદી અને કિંમતી પથ્થરોમાંથી આભૂષણો બનાવતા હતા. 20મું કે સિંધુ ખીણની સભ્યતાના લોકો શેમાંથી વાસણો બનાવતા? તો સિંધુ ખીણની સભ્યતાના લોકો માટી, તાંબુ અને કાંસામાંથી વાસણો બનાવતા હતા. 21મું છે કે સિંધુ ખીણની સભ્યતાના લોકોએ પોતાના બાળકો માટે કયા રમકડા બનાવ્યા? તો સિંધુ ખીણની સભ્યતાના લોકોએ પોતાના બાળકો માટે પંખી આકારની સિસોટીઓ, ઘૂઘરા, ગાડા, લખોટી તેમજ પશુ પંખી અને સ્ત્રી પુરુષના આકારના રમકડા બનાવ્યા હતા. પ્રશ્ન 22. વેદ કેટલા છે? કયા કયા? તો વેદ 4 છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ.
23મું છે કે ઋગ્વેદમાંથી આર્યોના જીવન વિશે કઈ કઈ માહિતી મળે છે? તો ઋગ્વેદમાંથી આર્યોના રાજકીય, સામાજિક, આર્થિક અને ધાર્મિક જીવન વિશે માહિતી મળે છે. 24મું છે કે ઋગ્વેદમાંથી કઈ કઈ રાજકીય સંસ્થાઓની માહિતી મળે છે? તો ઋગ્વેદમાંથી ગણ, સભા અને સમિતિ નામની રાજકીય સંસ્થાઓની માહિતી મળે છે. 25મું છે કે કઈ કઈ વિદુષીઓએ ઋગ્વેદની ઋચાઓ રચી હતી? તો અપાલા, લોપામુદ્રા, ઘોષા જેવી વિદુષીઓએ ઋગ્વેદની ઋચાઓ રચી હતી. 26મું છે કે ઋગ્વેદમાં દર્શાવેલી સમિતિ કયા કયા કાર્યો કરતી હતી? તો ઋગ્વેદમાં દર્શાવેલી સમિતિ રાજ્યના મહત્વના પ્રશ્નોની ચર્ચા કરતી તેમજ ન્યાય પણ આપતી હતી. તે રાજાની ચૂંટણી પણ કરતી હતી. પ્રશ્ન 6 કે નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખવાના છે. એમાં પહેલો પ્રશ્ન કે હડપ્પીય સભ્યતાના નગરના રસ્તાઓનો પરિચય આપો. તો હડપ્પીય સભ્યતાના નગરના રસ્તાઓ સગવડતાવાળા હતા. શહેરના મુખ્ય 2 રાજમાર્ગોમાં એક ઉત્તરથી દક્ષિણ અને બીજો પૂર્વથી પશ્ચિમ જાય. અહીં મુખ્ય માર્ગોની સમાંતરે શેરીઓ આવેલી હતી. રસ્તાઓ એકબીજાને કાટખૂણે મળતા હતા. આખું નગર ચોરસ અને લંબચોરસ વિભાગોમાં વહેંચાઈ જાય એ રીતે રસ્તા અને શેરીઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જાહેર રસ્તાઓ પર રાત્રિ પ્રકાશની પણ વ્યવસ્થા હતી. ત્યારબાદ બીજા નંબરનો પ્રશ્ન છે કે હડપ્પીય પ્રજાની સર્જન શક્તિ અને કલા કારીગરી રમકડામાં વ્યક્ત થાય છે. આ વિધાન સમજાવો. તો હડપ્પીય સભ્યતાના અવશેષોમાં રમકડા મળી આવ્યા. તે દર્શાવે છે કે આ સમયના લોકો બાળપ્રેમી હતા. સિંધુ ખીણની સભ્યતાના લોકોએ પોતાના બાળકો માટે વિવિધ પ્રકારના રમકડા બનાવ્યા હતા. તેમાં પંખી આકારની સિસોટીઓ, ઘૂઘરા, ગાડા, લખોટી, પશુપંખી અને સ્ત્રી પુરુષ આકારના રમકડા, માથું હલાવતું પ્રાણી અને ઝાડ પર ચડતા વાનરની કરામત દર્શાવતા રમકડા મુખ્ય છે. આ પરથી કહી શકાય કે હડપ્પીય પ્રજાની સર્જન શક્તિ અને કલા કારીગરી રમકડામાં વ્યક્ત થાય છે. ત્રીજું છે કે સિંધુ ખીણની સંસ્કૃતિમાં નગરોના મકાનોમાં કઈ કઈ વિશેષતા હતી? તો સિંધુ ખીણની સંસ્કૃતિના નગરોના મકાનોની વિશેષતા જોઈએ તો નદીના પૂરથી બચવા માટે લોકો પોતાના મકાનો ઊંચા ઓટલા ઉપર બાંધતા. બીજું, શ્રીમંતોના મકાનો 2 માળના હતા. ત્રીજું, મકાનોના દરવાજા મુખ્ય રસ્તા પર પડવાને બદલે નાની શેરીઓમાં પડતા. ચોથું, દરેક મકાનમાં પાણીનો કૂવો, સ્નાનગૃહ, ગંદા પાણીના નિકાલ માટે ગટરી, રસોડું, શૌચાલય વગેરેની આધુનિક અને સુંદર વ્યવસ્થા હતી. ખરેખર આ સંસ્કૃતિના નગર આયોજનની દ્રષ્ટિએ એ શ્રેષ્ઠ નગર ગણાતું હતું. ત્યારબાદ ચોથો પ્રશ્ન, હડપ્પીય સભ્યતાના લોકોનું આર્થિક જીવન કેવું હતું? તો હડપ્પીય સભ્યતાના લોકોનું આર્થિક જીવન મોટાભાગે ખેતી અને પશુપાલન ઉપર આધારિત હતું. લોકો ખેતી, પશુપાલન અને હુન્નર ઉદ્યોગ જેવા વ્યવસાયો સાથે જોડાયેલા હતા. ઘઉં, જવ, બાજરી, તલ, સરસવ જેવા પાકોની ખેતી કરવામાં આવતી. આ સમયે હડપ્પાનું સુતરાઉ કાપડ ખૂબ જ મશહૂર હતું. તેની મેસોપોટેમિયા અને ઇજિપ્ત સુધી નિકાસ થતી હતી. આથી એમ કહી શકાય કે આ સમયે આંતરરાષ્ટ્રીય વેપાર થતો હશે. ખરેખર હડપ્પા સભ્યતાનું આર્થિક જીવન ખેતી, વેપાર, પશુપાલન, માટીકામ, ધાતુકામ, શિલ્પકામ જેવા વ્યવસાયો પર નિર્ભર હતું. 5મો પ્રશ્ન છે કે ગુજરાતમાંથી હડપ્પીય સભ્યતાના કયા કયા સ્થળો મળી આવ્યા છે? તો ગુજરાતમાંથી હડપ્પીય સભ્યતાના મળી આવેલા સ્થળોમાં જામનગર જિલ્લામાં લાખા બાવળ અને આમરા, ભરૂચ જિલ્લામાં કીમ નદીના કિનારે ભાગા તળાવ, કચ્છ જિલ્લામાં દેશલપર, સુરકોટડા અને ધોરાવીડા, અમદાવાદ જિલ્લામાં રંગપુર, લોથલ અને રાજકોટ જિલ્લામાં રોજડી એટલે કે શ્રીનાથગઢનો સમાવેશ કરવામાં આવે છે. છઠ્ઠું છે કે હડપ્પીય સભ્યતાના સ્ત્રી પુરુષો કયા કયા આભૂષણો પહેરતા? તો હડપ્પીય સભ્યતાના સ્ત્રી પુરુષો બંને કંઠહાર એટલે કે ગળાનો હાર, હાથમાં વીંટી અને કાંડામાં કડા પહેરતા. સ્ત્રીઓ મોટેભાગે હાથમાં બંગડીઓ, કાનમાં કુંડળ, કેડમાં કંદોરો અને પગમાં ઝાંઝર જેવા આભૂષણો પહેરતી હતી. આ આભૂષણો સોના, ચાંદી અને કિંમતી પથ્થરોમાંથી બનાવવામાં આવતા હતા. પ્રશ્ન 7 છે કે પ્રશ્નોના ઉત્તર લખો. પહેલો પ્રશ્ન ટૂંક નોંધ લખો. લોથલ. તો લોથલ અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકામાં ભોગાવો નદીના કિનારે આવેલું છે. તે પ્રાચીન સમયમાં એક વેપારી બંદર અને ઔદ્યોગિક નગર હતું.
અહીંથી એક માળખું મળી આવ્યું છે, તેને ધક્કો માનવામાં આવે છે. અહીં આવતા વાહનોને ભરતીના સમયે લાંગરીને માલ સામાનને ચડાવવા ઉતારવાના ઉપયોગમાં તે આવતો હશે એવું માની શકાય છે. આ ઉપરાંત લોથલમાંથી વખારો અને મણકા બનાવવાની ફેક્ટરી પણ મળી આવી છે. આ બધા અવશેષો દર્શાવે છે કે લોથલ સિંધુ ખીણની સંસ્કૃતિનું સમૃદ્ધ શહેર અને અગત્યનું આંતરરાષ્ટ્રીય બંદર અને વેપારી મથક હતું. બીજો પ્રશ્ન, હડપ્પીય સભ્યતાની નગર રચના. તો હડપ્પીય સભ્યતાના નગરના રસ્તાઓ સગવડતા ભર્યા હતા. શહેરના મુખ્ય 2 રાજમાર્ગોમાં એક ઉત્તરથી દક્ષિણ અને બીજો પૂર્વથી પશ્ચિમ જાય. અહીં મુખ્ય માર્ગોની સમાંતર શેરીઓ આવેલી હતી. રસ્તાઓ એકબીજાને કાટખૂણે મળતા હતા. આખું નગર ચોરસ અને લંબચોરસ વિભાગોમાં વહેંચાઈ જાય એ રીતે રસ્તા અને શેરીઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જાહેર રસ્તાઓ પર રાત્રિ પ્રકાશની પણ વ્યવસ્થા હતી. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ 3 પ્રાચીન નગરો અને ગ્રંથો એ સ્વાધ્યાય પોથી આધારિત દરેક પ્રશ્નોનું સોલ્યુશન નિહાળ્યું. તો વિડીયો ચોક્કસથી ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.